વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રિક્રુટમેન્ટ આવેલી છે કે જેમાં એક્ઝામ નથી આપવાની, ફક્ત ઇન્ટરવ્યુ આપવાનો છે અને તમે ડાયરેક્ટલી સિલેક્ટ થઈ શકો છો. તો જાણીએ આ વિડીયોમાં કઈ કઈ જગ્યાઓ આવેલી છે. તો એના પહેલા વિડીયોને છે ને લાસ્ટ સુધી જોજો અને મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો કેમ કે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. સ્પેશિયલી જગ્યાઓ જે આવેલી છે એ સિવિલ માટે આવેલી છે, ડિપ્લોમા, ડિગ્રી, આઈટીઆઈ, પછી કમ્પ્યુટર સાયન્સ, આઈટી વાળા માટે પણ આ જગ્યાઓ આવેલી છે. તો જોઈએ છે બેકગ્રાઉન્ડમાં તમને એક ઇમેજ દેખાતી હશે જેમાં વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જગ્યા આવેલી છે સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. તો જેમાં એક્ઝામ નથી આપવાની, તમારે ડાયરેક્ટલી ઇન્ટરવ્યુ આપવાનું છે અને તમારું સિલેક્શન થઈ શકે છે. તો સેનેટરી ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ છે અને જેમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે અને 30,000 રૂપિયા લોકો સેલેરી આપવા રેડી છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જે જગ્યાઓ છે એમાં અનુભવ માંગેલો નથી, પણ ટોટલ 12 જગ્યાઓ છે એટલે વધારે જગ્યા કહેવાય અને 25,000 રૂપિયા પર મંથ સેલેરી છે. બીજું, સિટી મેનેજર માટે જે છે આઈટી, કમ્પ્યુટર સાયન્સ રિલેટેડ જેટલા પણ લોકો હોય જેને 1 વર્ષનો અનુભવ હોય અને તમારે સિટી મેનેજર તરીકે જો જોબ કરવી હોય વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. એમાં 2 જગ્યાઓ છે, ટોટલ 30,000 રૂપિયા એ લોકો સેલેરી રાખેલો છે પર મંથ. અગેન પછી તમારે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે જેમાં બીઈ, બીટેક અને બીઈ આર્કિટેક્ટ સિવિલ વાળા માટે છે. ટાઉન પ્લાનિંગનો 2 વર્ષનો અનુભવ લાગે તો જ અહીંયા અપ્લાય કરજો કેમ કે અહીંયા સેલેરી પણ 35,000 છે. તો ટાઉન પ્લાનિંગ રિલેટેડ તમારી પાસે એક્સપિરિયન્સ હોય ને તો જ આને અપ્લાય કરજો. ટોટલ 4 જગ્યા છે, 35,000 રૂપિયા સેલેરી છે. હવે જોઈએ 6 નંબર પર છે જે સર્વેયર. એમાં જે ડિપ્લોમા સિવિલ અને બીઈ સિવિલ બંને માંગેલું છે. એટલે એની ઓફ ધેમ હોવું જોઈએ. ડિપ્લોમા હોઈ શકે, બીઈ સિવિલ હોઈ શકે, બંને એલિજિબલ છે. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. ટોટલ 8 જગ્યાઓ છે જેમાં 25,000 રૂપિયા પર મંથ સેલેરી આપવા માટે રેડી છે. સિવિલ ડ્રાફ્ટમેન એટલે કે આઈટીઆઈ માટે જે જગ્યાઓ આવે છે, આઈટીઆઈ વાળા માટે ડ્રાફ્ટમેનની જગ્યાઓ આવેલી છે. 1 વર્ષનો અનુભવ માંગેલો છે, 1 યર, અને એક જગ્યા છે જેમાં 20,000 રૂપિયા સેલેરી આપવા માટે દે આર રેડી. ઓકે, હવે નીચે જોઈએ આપણે તો એમાં છે સિવિલ એન્જિનિયર માટેની જગ્યાઓ. બીઈ સિવિલ માટે છે સ્પેશિયલી 3 વર્ષનો અનુભવ જોઈએ, 8 જગ્યાઓ છે અને 35,000 રૂપિયા સેલેરી આપવા માટે રેડી છે. છેલ્લે છે આઈટી એક્સપર્ટ. આઈટી એક્સપર્ટ માટે એ લોકો બીઈ, બીટેક, એમટેક, બીસીએ, એમસીએ બધા જ અપ્લાય કરી શકે. 2 વર્ષનો અનુભવ હોય, એક જગ્યા છે, 30,000 રૂપિયા સેલેરી આપવા માટે રેડી છે. હવે આ બધી જે રિક્રુટમેન્ટ છે એ ચાલુ થઈ રહી છે. એનો જે અપ્લાય કરવાનો ટાઈમ જે છે ચાલુ થઈ ગયો છે. 4 તારીખ સુધી તમારે એને અપ્લાય કરવાનું છે. 4 ફેબ્રુઆરી 2025 સુધી કમિશનર શ્રી વાપી મહાનગરપાલિકા ટાઉન પોલીસ સ્ટેશન પાસે તમારી અરજીઓ જતી રહેવી જોઈએ. સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ કશાથી પણ મોકલો અથવા રૂબરૂ જઈને પણ આપી આવો અને મેલ પણ કરી શકો છો. તો બંને કરો, એક મેલ પણ આપી દો, એક રૂબરૂ જઈને આપવું હોય તો પણ આપી દો બોસ, અને એક તમારે રજિસ્ટર્ડ આઈડી કાં તો પોસ્ટના થ્રુ આપવું હોય તો એ પણ આપી શકો છો. ઓકે, અને છેલ્લો ડે જે છે એટલે કે તમારો ઇન્ટરવ્યુ ડે જે છે એ છે 7 ફેબ્રુઆરી. 7 ફેબ્રુઆરી આના ઇન્ટરવ્યુ થશે અને એના પછી જે છે આ રિક્રુટમેન્ટ જે છે 11 માસના કરાર પર તમારી રિક્રુટમેન્ટ સ્ટાર્ટ થઈ જશે એટલે કે તમને જોબ મળી શકે છે. સેલેરી પણ સારો છે, કોઈ ખોટું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે વાપી હવે, તો એમાં ઘણી બધી જગ્યાઓ આવશે. આ તો જસ્ટ કરાર આધારિત બની રહ્યા છે, પણ હવે ચાલુ થશે એ જગ્યાઓ આવવાની જીપીએસસીના. ઓકે, તો આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરજો. જે પણ તમારા ફેમિલી મેમ્બર્સ હોય કે તમારા તમારા સંબંધીઓ હોય કે તમારા મિત્રો હોય એ બધાને આ વિડીયો શેર કરજો કેમ કે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે જેમાં એક્ઝામ આપ્યા વગર તમે ડિરેક્ટલી રિક્રુટ થઈ શકો છો. ઓકે, તો આ ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે. તમારે જો કોઈ ગાઈડન્સ જોઈતું હોય, કોઈ બેચમાં જોઈન કરવા માંગતા હોય, સિવિલના હોય, મિકેનિકલના હોય, તો તમે આ ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમારા ડિટેલ્સ ભરી શકો છો. અધરવાઇઝ તમે આ ચેનલ જે છે એને તેમાં નંબર પણ આપેલો છે. નંબર ફરીથી હું કહી દઉં છું, 9879387738. 9879387738 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ડિટેલ્સ તમે મેળવી શકો છો બેચ માટે. બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે.